ગુરુજી, બુદ્ધત્વ અને મોક્ષમાં શું તફાવત છે? એક જ છે, અલગ નામ, માત્ર શબ્દોની હેરફેર. હા, કુંડલીની જાગૃત કેવી રીતે થાય છે? તેનો આભાસ કેવી રીતે થાય છે? તેના વિના ધ્યાન જ નહીં લાગી શકે. સમજી લેવું કે જાગૃત થઈ ત્યારે જ ધ્યાન લાગ્યો. સુદર્શન ક્રિયા કરતી વખતે શું થાય છે? ઝંઝણાતી નથી થતી. પૂરી શક્તિમાં એવું નથી અનુભવાતું. શરીરમાં ચેતના થઈ એ જ છે. એક જ શક્તિ શરીરમાં અલગ અલગ સ્થાન પર અલગ અલગ રીતે પ્રકટ થાય છે. ગુરુજી, મન શું છે? આપણે કોને મન કહીએ છીએ? જેનાથી જુઓ છો, જેના કારણે સાંભળો છો. સાંભળી રહ્યા છો ને મારી વાત? એ જ મન છે. જોઈ રહ્યા છો? એ જ મન આંખો દ્વારા જુએ છે, કાનો દ્વારા સાંભળે છે. બધું કામ જે થાય છે તે મનથી થાય છે. આનો નિર્ણય કરનારી બુદ્ધિ હોય છે. આ સાચું છે, બરાબર છે, સારું છે, નથી, તે બુદ્ધિ છે. ગુરુજી, આજે દેવી પૂજામાં મંત્રોચ્ચાર અને પૂજા છોકરાઓ દ્વારા કરવામાં આવી હતી. શું વૈદિક અને ઉપનિષદોનું જ્ઞાન પુરુષો સુધી જ સીમિત છે? ના ના, મહિલાઓ પણ કરી શકે છે. મહિલાઓનું પણ હોય છે અહીં. હા, પાઠશાળામાં માત્ર છોકરાઓને જ રાખ્યા છે અને મહિલાઓનું પણ છે અહીં. આપણી બધી છોકરીઓ અહીં ખૂબ સારું ગીતાનું પઠન કરે છે, લલિત સહસ્ત્રનામ પાઠ કરે છે. મહિલાઓ પણ કરી શકે છે. ગુરુજી, એ ક્યારે સમજવું કે ધ્યાન લાગી ગયું છે અથવા ધ્યાનની પરાકાષ્ઠા શું છે? ખાલી થઈ જવું. ખાલી થઈ ગયા ને, બસ. જો ભરવાનું ધ્યાન હોય તો અલગ અલગ હોઈ શકે, પણ ખાલી કરવાનું હોય તો બધા માટે એક જ હોય છે. ગુરુજી, જમ્મુ અને કાશ્મીરમાં ક્યારે શાંતિ આવશે અને ત્યાંના લોકો ક્યારે પોતાની જિંદગી સારી રીતે જીવી શકશે? પહેલા કરતાં ઘણું સારું થઈ રહ્યું છે ને? હા, હવે હજી સારું થશે. હવે કંઈક ત્યાં પરિવર્તન આવી રહ્યું છે. સામાન્ય માણસ આગળ વધી રહ્યા છે તો સારું થવાનું જ છે. ચિંતા નથી. પહેલા કરતાં તો બહુ શાંતિ છે અને શાંતિ આવશે. ગરીબી અમીરીમાં ભાગ્ય અને કર્મની શું ભૂમિકા છે? અમીરી અને ગરીબીમાં ભાગ્યનો શું રોલ છે? થોડો રોલ તો છે. થોડો રોલ છે, પૂરો રોલ નથી. અમીરી અને ગરીબીમાં એક તો પ્રયત્ન પણ છે, થોડું ભાગ્ય પણ છે. જેમ કે કોઈ ઉદ્યોગપતિના ઘરમાં કોઈનો જન્મ થાય, આ તો ભાગ્યથી થયું. અથવા કોઈ બિલકુલ ગરીબના ઘરમાં જન્મે, આ તો ભાગ્યથી થયું. પરંતુ ત્યાં જન્મ્યા પછી ત્યાંથી તે ઉપર ચડે છે તે પોતાના પુરુષાર્થથી. કોઈ અમીરના ઘરે પેદા થાય છે પણ મા બાપની આપેલી મિલકતને બધા બાળકો ખતમ કરી દે છે. આ એમના કર્મોથી થયું. અમીરીથી ગરીબી તરફ ચાલે એ પોતાના કર્મોથી. ગરીબીથી અમીરી તરફ ચાલે એ પણ પોતાના કર્મથી. તો ભાગ્ય પણ છે અને પુરુષાર્થ પણ છે. છે ને? બંને છે ને? હા, એવું. અરે, ભાગ્યને કારણે સારી નોકરી મળી, ત્યાં લાંચ લીધી, કંઈ ગડબડ કરી તો નોકરી જતી રહી. હા, પોતાનો પુરુષાર્થ. આને ભાગ્ય ન કહેવું જોઈએ. ભાગ્યથી નોકરી મળી, ભાગ્યથી જન્મ થયો, પરંતુ તેનાથી ઉપર જે ઉઠવું છે પોતાના પુરુષાર્થ પર છે. ગુરુજી, હું જ્યારે પણ પૈસા ખર્ચ કરું છું ત્યારે મને ખૂબ દુઃખ થાય છે. હું શું કરું? પૈસા બહુ મુશ્કેલીથી ભેગા કરું છું અને ખર્ચ કર્યા પછી ઊંઘ નથી આવતી. અરે, પૈસા શેના માટે છે? ખર્ચ કરવા માટે ભાઈ. એટલો વિશ્વાસ રાખો કે તમને જે જ્યારે જોઈએ તે મળતું રહેશે અને ખર્ચો કરતા રહો. અચ્છા, આનો અર્થ એમ નહીં કે તમે પૈસાને વેડફી નાખો, એવું નહીં. થોડું બચાવો, 10-20% બચાવો, બાકી તો ખર્ચ કરો. જે કમાવો છે બધું જ બચાવવાની ચેષ્ટા કરો છો તો એ તો બિલકુલ ખોટું છે. જે ધન આપણે સંગ્રહ કરીએ છીએ અથવા આપણે કમાઈએ છીએ તેમાં 2, 3, 5, 10%
આપણે સારા કામમાં આપવું જોઈએ, પોતાના માટે નહીં. દાન કરવું જોઈએ, 2%, 3%. સામાજિક કામમાં લગાવવું જોઈએ અને થોડું બચાવવું પણ જોઈએ. 10, 15, 20% રાખી દેવું જોઈએ. ગુરુજી, જ્યોતિષ અને ધર્મમાં શું સંબંધ છે? શું લગ્ન માટે જન્મપત્રી મેળવવી આવશ્યક છે? તમને એવું લાગે છે કે આવશ્યક છે તો કરી લેજો, જોઈ લેજો. તેમાં કરી શકો છો. એવું નથી. ઘણીવાર પત્રી મળતી નથી તોય લગ્ન સારા થઈ જાય છે. ઘણીવાર એવા અપવાદ પણ જોવામાં આવ્યા છે. ઘણીવાર પત્રી સારી રીતે મળી છતાં પણ કંઈક ને કંઈક ચાલુ રહે છે. એવું પણ થઈ શકે છે. પણ તમારો વિશ્વાસ છે, તમારે જોવું હોય તો જોઈ લેજો. જણાવશે કેટલા ગુણ મળે છે. નથી મળતા જણાવી દેશે. જીવન પરિવર્તિત કરતી આવી ટિપ્સ માટે ગુરુદેવની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.